અમદાવાદમાં હોર્ડિંગ્સ વિવાદ કે જેને લઈ અને મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વેરા વસૂલમાં આગળ એએમસીના એડ એજન્સીઓની સામે ઢીલી પડી ગઈ છે। અમદાવાદ મનપાએ એડ એજન્સીઓની પાસેથી 92 કરોડ લેવાના બાકી છે। 92 કરોડ ચૂકવવા માટે એક જે એજન્સી છે તે ઠાગાઠૈયા કરતી પણ સામે આવ્યું છે। એએમસીએ નિમેલા વકીલની ઢીલી નીતિના કારણે એડ એજન્સીઓ ઠાગાઠૈયા કરી રહી છે। વકીલ અનુજ ત્રિવેદી છેલ્લા 4 મહિનાથી ફાઇલ નથી કરી રહ્યા। આ અંગે પિટિશન વકીલને નોટિસ પાઠવી અન્ય વકીલ રોકવા એએમસી દ્વારા કવાયત કરવામાં આવી રહી છે। ખૂબ મોટી 92 કરોડની જે રિકવરી બાકી છે કોર્પોરેશનની, એ ડ્યુઝને લગતી પિટિશન્સ છે, જેની અંદર ખૂબ જવાબદારીપૂર્વક આપણે નામદાર કોર્ટની અંદર આપણો પક્ષ રજૂ કરવા માટેની વકીલોની નિમણૂક કરવામાં આવતી હોય છે। અને જેની અંદર જે ડિલે થયો છે, તેમજ હમણાં જ છેલ્લે આપણી પબ્લિસિટી પોલિસીને ચેલેન્જ કરતી પિટિશન્સમાં પણ અમારા જે વકીલશ્રી છે એમની અનુપસ્થિતિના કારણે, જુનિયર એડવોકેટની ઉપસ્થિતિ હોવાના કારણે જે કંઈ ચુકાદાઓ આવ્યા છે એ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આજરોજ કમિટીની અંદર રજૂઆત કરવામાં આવી છે કે આપણા જે પ્રતિનિધિ છે એમને એમની પાસેથી એનઓસી લઈ અને એડવોકેટશ્રીની, કાઉન્સિલશ્રીની નિમણૂક કરવામાં આવે, જેથી કરીને આ તમામ જે 92 કરોડની માતબર રકમ છે મ્યુનિસિપલ કોર્પોરેશન પાછી રિકવરી કરી શકે અને એ ઉઘરાવી શકે। એ હેતુથી વકીલશ્રીની નિમણૂક કરવાની સૂચના આપવામાં આવી છે।